टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. ગુજરાત એટીએસે ફરી એક મોટો આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો. ગાંધીનગરના અડાલજ નજીકથી આઈએસકેપી સાથે જોડાયેલા 3 આતંકીઓને હથિયારો અને કેમિકલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ આતંકીઓ સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવીને મોટા કેમિકલ એટેકની તૈયારીમાં હતા. હાલ એટીએસની ઝડપભરી કામગીરી દેશ પર મોટો ખતરો ટળ્યો છે અને આજે આપણે ચર્ચા કરવાના છે કે શું આ માત્ર એક અલગ ઘટના છે કે દેશમાં વધી રહેલા કેમિકલ ટેરરિઝમનો એક નવો ચહેરો સામે આવી રહ્યો છે. કેવી રીતે આતંકીઓ હવે હથિયારો સાથે કેમિકલ વોરફેર તરફ વળી રહ્યા છે અને શું અમારી સુરક્ષા એજન્સીઓ આવી નવી ટેકનિક સામે પૂરતી રીતે તૈયાર છે કે નહીં, આ બધા જ પ્રશ્નો પર આજે અમે ચર્ચા કરવાના છે. અને આ તરફ સૌ પહેલાં જોઈ લઈએ કે એટીએસમાં જે 3 આતંકીઓ ઝડપાયા તેમની પૂછપરછથી ઇન્ટ્રોગેશન થઈ. એટીએસે શું કહ્યું હતું તે સાંભળીએ. આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો. એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે. એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો. 2 ગ્લોક પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટીજ મળી આવેલા. સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે. એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ. આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે. એ ચાઇનાથી એમબીબીએસની ડિગ્રી પણ ધરાવે છે. ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો. બીજા 2 શકમંદોને લઈને આવેલા. એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ. એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે. એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે. એ લોકો દ્વારા જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા. જે લોકેશન્સથી ફર્ધર આજે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોયુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી. એ રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે. એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે. તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું. જે ઉપયોગ છે એ ઉપયોગ એને કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારા બોડીના ઇન્ટરનલ એમાં આવે, એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારા બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે. તો આ જ મુદ્દે ચર્ચા કરવાના છે કેપ્ટન જયદેવ જોશી, રક્ષા વિશેષજ્ઞ, અને સાથે આશિષ કુમાર, રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સર સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. ખૂબ જ ઘાતકી કેમિકલ તૈયાર કરવાનું આ કાવતરું હતું. જયદેવ સર, આપને એ જ પૂછવા માંગીશ કે એટીએસની આ કામગીરી એક સફળ ઓપરેશન આપણે ગણીએ કે પછી આને આપણે એક સુરક્ષાને લઈને એક ચેતવણી સંકેત ગણી શકાય? જી જયદેવ સર. જી ચોક્કસપણે સુજાગરજી, આપે કહ્યું તે બંને વાત કહી શકાય કે યસ, આ એટીએસ ગુજરાતની બહુ મોટી સફળતા તો યસ ચોક્કસપણે કહી શકાય.
અને માત્ર ગુજરાત માટે નહીં, આખા દેશ માટે એક કોઈ સંભવિત આજે હુમલો થવાની જે ફિરાકમાં હતા તેને રોકવા તરફનું એક પગલું કહી શકાય. સાથોસાથ એક ચેતવણી રૂપ કિસ્સો અને આ એક વિચારવા જેવો મુદ્દો પણ છે કે આપ જુઓ ત્રાસવાદ કઈ રીતે પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. ત્રાસવાદી હુમલાઓ જે પેલા માત્ર બોમ્બથી થતા હતા, બંદૂકોથી થતા હતા, એ હવે આ રીતે રેડિકલાઇઝેશન અને એમ કહેવાતું કે લોકો પાસે રોજગાર નથી. જમ્મુ કાશ્મીરની હંમેશાની જે ડિબેટની જે વાત હતી, ત્યાંનું નરેટિવ હતું, ત્યાંના કેટલાય અલગાવવાદી નેતાઓ એ કહેતા હતા કે અમારી સાથે અત્યાચાર થયા, પ્રતાડના થઈ, ભારત અમને પોતાનું ગણતું નથી, બેરોજગારી છે અને એના કારણે આ લોકોને બાધ્ય થવું પડે છે ટેરરિસ્ટ બનવા માટે. પણ આવી રીતે વિદેશમાં ભણેલા, વેલ લર્નેડ, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ અને કદાચ ઉઘરાવી શકે એવી શક્તિ ધરાવનાર, પૈસા કોઈ પણ અલગ અલગ સોશિયલ મીડિયા અને એવા બધા પ્લેટફોર્મથી એ વ્યક્તિઓનું પણ રેડિકલાઇઝ થઈને આમાં જવું એ આતંકવાદના બદલતા સ્વરૂપ તરફ ઇશારો કરે છે અને આપણને કહે છે કે આપણે ક્યારેય એ ગફલતમાં ન રહેવું જોઈએ કે એવો કોઈ અજાણ્યો વ્યક્તિ જે આપણી આસપાસ આવે છે, રહેઠાણ કરે છે, ગતિવિધિ કરે છે, તેની સંપૂર્ણ તપાસ વગર આપણે તેને વેલકમ કરવો જોઈએ. આપણે સતત સુરક્ષા ફોર્સિસના આંખ અને કાન બનીને હંમેશા સતર્ક રહેવું જોઈએ. બિલકુલ બિલકુલ. અને આશીષ સર, જયદેવ સર તો અમે ક્યારના ચર્ચા કરી રહ્યા હતા અગાઉ પણ, પરંતુ અત્યારે જે આ એટીએસની સતર્કતા છે અને સાથે જે ઇન્ટેલિજન્સ અને ગ્રાઉન્ડ કોઓર્ડિનેશનને આપ કેવી રીતે જોશો આ સફળતા પાછળ? સૌ પ્રથમ સર્વે મિત્રોને જય હિન્દ. આ જે ઓપરેશન આપણા એટીએસે પાર પાડ્યું છે તેમના માટે નોટ ઓનલી એટીએસ પણ એવરીબડી હુ ઇઝ વર્કિંગ ઓન ધીસ ઓપરેશન, જે લોકોએ આની ઇન્ફોર્મેશન ભેગી કરી, જે લોકો ઘણા તરફથી આ વ્યક્તિને ફોલો કરી રહ્યા છે, કારણ કે આમ એવું નથી કે ભાઈ પેલો આવ્યો ને પકડી લીધો. ઘણા દિવસથી આમની પાસે કદાચ આનો ટીપ ઓફ હશે, ઘણા લોકો દિવસથી આખી એક ટીમ આને ફોલો કરી રહી છે. સૌ લોકોને મારા તરફથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. જે ડિઝર્વ અ સેલ્યુટ, જે ડિઝર્વ એન એપ્રિશિએશન. કારણ કે આ એક ટીમ છે કે જે અત્યારે સામે આવીને તમારી આપણને આખું મીડિયા બ્રીફ આપી રહી છે, પણ એક મોટી ટીમ એવી બી હશે જે આની પાછળ ઘણા ટાઈમથી કામ કરી રહી છે, ચાહે બેકએન્ડમાં કામ કરી રહી હોય, ટેકનિકલ એનાલિસિસ કરી રહી હોય, અથવા તો આ લોકોનો કન્ટિન્યુઅસ જે ફોલોઅપ કરી રહ્યા હોય અલગ અલગ જગ્યા હોય. કારણ કે અમદાવાદમાં તો હજુ હમણાં આવેલા છે, પણ એના કેટલા ટાઈમથી આ લોકો આની પાછળ પડ્યા હશે હજુ એ આખી જાણકારી આપણને જેમ બ્રીફિંગ મળતી જાય છે થોડા ટાઈમે એટીએસ તરફથી, એ પ્રમાણે અપડેટ આવી રહી છે. તો આઈ વુડ લાઈક ટુ ટેલ કે બહુ એક એક્સલન્ટ કોમ્યુનિકેશન છે દરેક એજન્સીઝ વચ્ચે, પોલીસ વચ્ચે, જે ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે તેમની વચ્ચે, અને પિન પોઈન્ટ કરી અને એક ઇન્ડિવિજ્યુઅલને જે પકડ્યો છે, જેમ કે આપણે એમણે કહ્યું કે તેમણે પહેલા એક આંધ્રપ્રદેશની ગાડી જોઈતી અને એ ગાડીના નંબર ઉપરથી તેમણે આખી ઇન્ફોર્મેશન ક્રોસ વેરિફિકેશન કરી, એ ઇન્ડિવિજ્યુઅલને ક્રોસ વેરિફિકેશન કરીને આઈડેન્ટિફાય કર્યો, એને પકડ્યો અને એની સાથે પછી અગેન બીજા 2 જણાને આ લોકોએ પકડ્યા. તો આખી જે 3 જણાની જે ટીમ પકડાઈ છે, તો એક્સલન્ટ કોમ્યુનિકેશન છે નોટ ઓનલી બિટવીન ધ ઇન્ટેલિજન્સ એજન્સીઝ પણ વિધિન ધ સોર્સિસ, વિધિન ધ એજન્સીઝ ઓફ ધ ડિફરન્ટ સ્ટેટ. બિલકુલ બિલકુલ. અને જયદેવ સર, અત્યારે જે આતંકીઓ છે, પહેલાં તો હથિયાર, પછી સાયબર એટેક કરવામાં આવ્યા હતા અને હવે સાયબર એટેક બાદ હવે તે સાયબર એટેકથી સીધા કેમિકલ વોરફેર તરફ વળી રહ્યા છે. આ ફેરફારને તમે કેવી રીતે જો છો અને આવનારા સમય માટે કેટલો ઘાતકી સાબિત થઈ શકે ભારત માટે? ખૂબ જ ઘાતકી સાબિત થઈ શકે આ પ્રકારનો ફેરફાર જે ટેરરિઝમમાં થાય છે તે. અને કેટલાય પણ નો સ્વરૂપ બદલે આતંકવાદ, પણ હંમેશાને માટે આ એન્ટી ટેરરિસ્ટ કોઈ ઓપરેશન આપણે ચલાવવું હોય કે કોઈ કંપની કોર્પોરેટ ચલાવવી હોય કે કંઈ પણ કરવું હોય, એમાં આપણે કહેવાતું હોય છે કે લેટ્સ ગો બેક ટુ ધ ડ્રોઈંગ બોર્ડ, લેટ્સ ગો બેક ટુ ધ બેઝિક્સ. મૂળતઃ શું છે? તો ટેરરિઝમ આજથી કેટલાય દશકો પહેલા જ્યારે ઉદ્ભવ્યો ત્યારે એની જે વ્યાખ્યા, એના જે મૂળ કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતા એ હતી કે પોતે આપણે પકડમાં નહીં આવવાનું, મુઠ્ઠીભર લોકો દ્વારા હજારો લોકોને ડરાવવા, એ ભય થવો, નિર્દોષ અને અજાણ લોકો પર એટેક કરવો, અને આ પ્રકારના અલગ અલગ એવી અણધારી જગ્યાએ અટેક કરવા જેથી જે તે દેશનું સુરક્ષા તંત્ર, પોલીસ, આર્મ ફોર્સિસ એ બધા તેમાં લાગેલા રહે અને સતત જાણે યુદ્ધનો માહોલ છે તેવું વાતાવરણ ઊભું કરવું.
તો આપ જુઓ આ જ બધી મૂળભૂત વ્યાખ્યાના મુદ્દાઓ અને ડેફિનેશન પ્રમાણે આગળ વધી રહ્યું હોય ટેરરિઝમ એવું લાગે છે. આ જે કંઈ પણ કેમિકલ દ્વારા કોઈ પાવડર બને, સાયનાઇડ આપણે સૌ ઓળખીએ છીએ કે સાયનાઇડને આખા વિશ્વમાં ટેરરિસ્ટ અને ટેરરિઝમની સાથે જેણે કોઈએ જોડ્યું હોય તો એ હતું શ્રીલંકાનું ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન LTTE. એ લોકો સાયનાઇડની કેપ્સ્યુલ પોતાના ગળે લઈને ફરતા કે અમે પકડાઈ જઈએ, અમારા ગુપ્ત રાજો ખુલી ન જાય એટલે સાયનાઇડની કેપ્સ્યુલ ગળી લેતા. હવે આ જ પ્રકારનું ઝેર જો આતંકી બનાવે, અને આપ કલ્પના કરો કોઈ એક સામૂહિક જગ્યાએ જ્યાં ભોજન માટે લોકો એકત્રિત થતા હોય કે બીજી કોઈ એવી રીતે ત્યાં આ ઝેર વાપરવામાં આવે તો આપ કલ્પના કરો કુશાગ્રજી કે એની ભીષણતા, ભયાનકતા, અને સૌથી વધારે તો સાવ નિર્દોષ લોકો, અજાણ્યા લોકો, જ્યાં કોઈ પ્રકારનું સુરક્ષા ચક્ર હોય જ નહીં, કોઈ સુરક્ષા કવચ હોય જ નહીં. મુંબઈમાં એટેક થયા, આપણે શેર બજારો, મોટી કંપનીઓ, એરપોર્ટ, અજમલ કસાબના આવ્યા પછી ઇવન મંદિરો, આ બધી જગ્યાએ CISF, CRPF, BSF ની તૈનાતી કરવા માંડ્યા. આવા મોટા રસોડાઓમાં ક્યારે આપણે સુરક્ષા તંત્ર બેસાડશું? તો આ જે એક ગેપ છે, એ ગેપનો પણ ફાયદો લઈને પાશવી માનસિકતા સાથે કહી શકાય અત્યારે કે આ એક સંભવિત પ્રયાસ હતો આવા મોટું કંઈક કેમિકલ કે ઝેર બનાવીને વધારે નુકસાન પહોંચાડવાનો. અને જો હથિયારની વાત કરીએ તો 2 પિસ્ટલ જ છે. એ પિસ્ટલની ભયાનકતા એટલી નથી, પણ આ કામ કરવામાં તમને કોઈ નડે તો એના માટે પિસ્ટલ એ મારું અનુમાન છે. બિલકુલ બિલકુલ. અને આપણે કોરોના સમયગાળા દરમિયાન પણ જોયું હતું કે દર વર્ષે કોરોના એક મ્યુટન્ટ થઈ અને નવો વેરિયન્ટ લઈને આવતો હતો. એ જ રીતે આશિષ સર, આ અત્યારે જે આ કેમિકલ એટેકનો ખતરો છે તે કેટલો ઘાતકી આપની દ્રષ્ટિએ સાબિત થઈ શકે અને કેવી રીતે તે લોકો ઇમ્પ્લાન્ટ કરી શકે છે? કારણ કે હવે શું આને આપણે એક નવો જે ટેરર ફ્રન્ટ છે તે માની શકીએ? એક્ઝેક્ટલી જે રીતે હમણાં બહુ ડિટેલમાં કેપ્ટન સાહેબે વાત કરી, આ એક આખું નવું એક પ્લેટફોર્મ ઓપન થઈ ગયું છે એમના માટે. અને યેન કેન પ્રકારેણ કંઈ પણ કરીને ભારતની અંદર અરાજકતા ફેલાય રાખવાની, પહેલા આવી રીતે કાશ્મીરમાં કર્યું, પછી આવા નાના ટેરરિસ્ટ હુમલાઓ કર્યા, હવે આ એક આખું નવું ચેપ્ટર ઊભું કરી દીધું, વિચ ઇઝ અ કેમિકલ વોરફેર, બાયોલોજિકલ વોરફેર. ઠીક છે ને? આ એક આખું ડિફરન્ટ એવું આખું એક ચેપ્ટર છે. તમે જોવા જશો, અગર મિલિટરી ડોક્ટ્રિન તમે વાંચશો તો તમને એમાં તમને ખબર પડશે કે બાયોલોજિકલ અને કેમિકલ વોરફેરનું આખું એક ડોક્ટ્રિન છે. હવે એ વસ્તુ જે બહુ જ ખતરનાક, બહુ જ ભયંકર, વિનાશક જેને ગણવામાં આવતી હતી, તેને આ લોકો હવે એક નાનું એનું સ્વરૂપ લઈ અને પબ્લિકની અંદર ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે. જે રીતનું કેમિકલ પકડાયું છે અને જે બી એના યુઝેસ થઈ શકે છે, જે આપણે હમણાં ATS દ્વારા બ્રીફિંગ આપવામાં આવી. તમે સપોઝ કરો આવું કોઈ એક એવી જગ્યાએ જાય છે કે જ્યાં કોઈ મોટો જમણવાર છે કે એવી કોઈ વસ્તુ છે, અને ત્યાં જો આ લોકો આટલું બધું કરી શકતા હોય તો એક 2 રૂપિયા તરીકે કોઈક નાનકડા એવા તમારા જે કેટરિંગ કરતો હોય એની ટીમમાં ઘૂસી અને ફાઇનલી દાળમાં કે શાકમાં કે ભાતમાં કે કશાકમાં એકવાર મેળવી દે તો યુ કેન ઇમેજિન કે કેટલા લોકો એક સાથે મરી જશે. તમારે કોઈ બ્લાસ્ટ કરવાની જરૂર નથી, તમારે ક્યાંય બંદૂકો મોકલવાની જરૂર નથી, તમારે ક્યાંય ગોળીઓ મોકલવાની જરૂર નથી, તમારે કશું કરવાની જરૂર નથી. તમને ખાલી એક માણસ જોયો છે જે કેટરિંગની ટીમમાં કે એવે ક્યાંક હોય અને એક ડબ્બીની અંદર કે એક બોટલ જોયો છે. હવે એક બોટલ લઈ જવામાં તમને કેટલી વાર લાગશે? ગન હશે તો તમારા મેટલ ડિટેક્ટરમાં પકડાશે, કે તમારું કંઈ ચેક કરશે તો પકડાશે, ગોળીઓ હશે તો પકડાશે, દારૂ ગોળો હશે તો પકડાશે. એક બોટલ છે, એમાં થોડું લિક્વિડ છે. તમે કહી શકશો ભાઈ આ તો અનાજનો જે તમારો સામાન જતો એની અંદર વચ્ચે મૂકી દીધો કે ભાઈ આ તેલ છે, ચોખા છે, આ છે, ઢીકણું ફલાણું, એની જોડે એનું એક લિક્વિડ છે, ભાઈ શું હશે કશું છોડ દો. Nobody is going to check it, nobody is going to taste it. પણ જો ભૂલથી બી સક્સેસફુલ થઈ જાય તો then there is the risk of hundreds and thousands of the people's life is at risk. તો આ બધી વસ્તુ એક ભયંકર જેને કહેવાય ને માનસિકતા, ફરી જે કેપ્ટન સાહેબે વર્ડ યુઝ કર્યો કે પાશવી માનસિકતાનો એક રોગ છે. આ લોકો એક રીતે રોગી થઈ ચૂક્યા છે અને ટાઈમ ટુ ટાઈમ રેડિકલાઇઝેશન જે વસ્તુ છે ને એનો ભયંકર ચહેરો, એક બીજો ભયંકર ચહેરો અત્યારે સામે આવી રહ્યો છે. કશું જ નહીં, કોઈની સાથે એમની કોઈ દુશ્મની છે કે નથી. ભણેલો ગણેલો ડોક્ટર લેવલનો માણસ જો આટલો ગંદી રીતે આવી ગંદી મેન્ટાલિટીને આવા કામ કરવા તૈયાર થતો હોય તો જે રસ્તે ફરી રહ્યો છે, જેની પાસે કશું કામ નથી, તો એનું તો એને કેટલી વાર લાગશે? તમે 500 રૂપિયા આપશો તો એ જઈને આ બધું કરી આવશે.
બિલકુલ. है ना. તો બહુ જ એક ભયંકર આપણી સામે એક બહુ મોટી ચેલેન્જ આવીને ઉભી રહી ગઈ છે આ એટલીસ્ટ આ વસ્તુ પકડાયા પછી. નાઉ વી હેવ ટુ ડિસાઇડ કે ભાઈ આટલી મોટી ચેલેન્જને ટેકલ કેવી રીતે કરીશું. એન્ડ યુ થિંક કે સિક્યુરિટી ફોર્સિસ વિલ એબલ ટુ ડુ ઇટ. એ આપણે કરવું પડશે, આપણે જનતાએ કરવું પડશે, લોકોએ કરવું પડશે. અને સાઇડ નાઇટ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાનું આ કાવતરું. જયદેવ સર, હવે આ જે લેબ બેઝડ ટેરરિઝમ છે તે હવે આને આપણે ગણી લઈએ તો શું હવે આપણી જે ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે તેની માટે એક નવો પડકાર આવશે ને તેમની કઈ કઈ તૈયારીઓ એ સ્તરની હોવી જોઈએ? સાચી તૈયારી તો એ જ હોઈ શકે કુશાગ્રજી કે આ પ્રકારના ટેરરિસ્ટ એક્ટિવિટીમાં ઘૂસે એ પેલા એ લોકો મળતા થાય અને એની પેલા એ રેડિકલાઇઝ થાય, એટલે કે એ ધર્માંધતા તરફ જાય અને એક ધર્મ સાથે બીજા ધર્મની કઈ વાત એ તો બહુ જ પછી આવે છે. કોઈ પણ ધર્મ જેની છૂટ ન આપે એ પ્રકારના મોટા નરસંહાર જે તે ધર્મના પણ સિદ્ધાંતોથી વેગળા હોય, આ પ્રકારના ધર્માંધતા તરફ જાય કોઈ, એ પહેલા જો એને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ કદાચ સૌથી પહેલું પગલું હોઈ શકે. આના પછી કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ આ બહુ જ મોટો એફર્ટ લઈને આવશે, બહુ જ વધારે ખર્ચ પણ આમાં થશે અને બહુ જ વધારે સિક્યોરિટી ફોર્સિસ, જેમાં આપણે ગ્રામ રક્ષક દળ જેવા લેવલના નીચે લેવલ સુધીના પણ સુરક્ષાના લોકોને સામેલ કરીએ તો આ બધા લોકોને સંમિલિત થઈને સતત ને સતત કોઈ પણ સંદિગ્ધ એક્ટિવિટી, કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ, મેળાવડો, એક જૂથનું મૂવમેન્ટ થવું, આ ચોક્કસ આ બધાને આપણે ચકાસતી રહેવી પડે એવી ગંભીર સ્થિતિનું નિર્માણ આ પ્રકારના બનાવો જે છે એ કરતા હોય છે. અને એટલા માટે જેમ કહેવાય છે કે સામનેની લડાઈ કરતા ટેરરિઝમ વધારે ભયાનક એટલા માટે છે, વધારે ખર્ચ, એફર્ટ અને લોકોનો ભોગ એટલા માટે લે છે કારણ કે એ કહેવાય છે કે ટેરરિઝમ બ્લીડ્સ 1000 cuts. 71ની લડાઈ પછી આ ડોક્ટ્રિન પાકિસ્તાન લાવ્યું કે એક ઘાને 2 કટકા ન કરી શકીએ તો નાની એવી બ્લેડથી આપણે નાના 1000 કાપાઓ આપીને લોહી રીસાવવું. તો એમાં આ નાના એટેક, આવા નાના ગુટો જે છે એ કામયાબ થઈ જતા હોય છે. એને રોકવા માટે ખૂબ વ્યક્તિઓ, એફર્ટ, ટાઈમ અને ખર્ચ લાગે. બિલકુલ. અને આ જુદા જુદા ફોર્મમાં પણ જોવા મળે છે, કાં તો પાવડર ફોર્મમાં હોય, કેમિકલ, કાં તો પછી એક લિક્વિડ ફોર્મમાં પણ હોય છે. એટલે આનું એક નિરીક્ષણ કરવું અમારું પણ ઘણું કઠિન બની જતું હોય છે. આશિષ સર, એ પણ પૂછવું છે આપને કે એજન્સીઓ પાસે આવી જો કેમિકલ વોર તરફ આગળ ધકેલાય છે ટેરરિઝમ, તો શું એવી કોઈ કેમિકલ ટ્રેકિંગ સિસ્ટમ કોઈ બિલ્ડઅપ થઈ છે કે પછી થવા જઈ શકે છે આવનારા સમય માટે? તો આમાં એવું છે ને કે કેમિકલ તમે પકડી શકવાના ઘણા લોટ ઓફ સિસ્ટમ્સ આર અવેલેબલ અને એના એન્ટી મેજર્સ પર અવેલેબલ છે, પણ એ જે મેજર્સ છે ને એ બહુ લિમિટેડ છે. એક પર્ટિક્યુલર ફોર્સિસની પાસે પણ એ લિમિટેડ ક્વોન્ટિટીની અંદર એના જે એના માસ્ક કહો કે એનો જે યુનિફોર્મ કહો કે જેનાથી એ લોકો બચી શકે છે આ જાતના ન્યુક્લિયર બાયોલોજિકલ વોરફેર અથવા ન્યુક્લિયર બાયોલોજિકલ કેમિકલ વોરફેરના અસરથી. પણ ઇટ ઇઝ નોટ અવેલેબલ એટ ઓન અ ગ્રાન્ડ લેવલ ઓર એની માસ લેવલ પર અવેલેબલ નથી આપણી પાસે. ધ થિંગ ઇઝ, એઝ આઈ સેડ, હું તો એમ જ કહીશ, પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. સો ઇટ ઇઝ બેટર દેટ વી મસ્ટ એજ્યુકેટ ધ પીપલ કે ભાઈ તમને સહેજ પણ થોડો પણ ડાઉટ આવે તો તમે બહાર આવો, તમે લોકોને સમજો, તમે આપણા દેશની સુરક્ષા વિશે વિચારો અને જઈ અને જે નિયરેસ્ટ તમારી પાસે સોર્સ અવેલેબલ છે, પોલીસ સ્ટેશન છે, કોઈ આર્મી સ્ટેશન છે કે તમારા લોકલ કોઈ સુરક્ષા એજન્સી તમારે ત્યાં હોય જે લોકલ લેવલ પર એકદમ કામ કરી રહી છે, ગ્રામ સેવા દળ છે, ગ્રામ જાગૃતિ દળ છે, જેમ કહ્યું, તો એ લોકોને જઈને પણ તમે કહો કે ભાઈ આ વ્યક્તિની ઉપર મને આ રીતનો કંઈક શંકા થાય છે. એવું નથી કે આપણે બધાને ખરાબ કહેવા છે કે કોઈ જાતિના લોકોને ખરાબ કહેવા છે, પણ હા, સહેજ પણ શંકા આવે તો 100% એ શંકાને જઈને દૂર કરવાની કોશિશ કરો, રિસ્પેક્ટિવ એજન્સીને એપ્રોચ કરો અને આ જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. અધરવાઇઝ આટલા મોટા લેવલ પરનો જે કહેવાય, અગર ઇન કેસ ઇટ ગોઝ ઓન લાર્જર સ્કેલ તો એને ડિટેક્ટ કરવું હાલના પૂરતે મારા ધ્યાનમાં એવી કોઈ ટેકનોલોજી અવેલેબલ છે નહીં. બીકોઝ આ કોઈ રડાર સિસ્ટમ નથી કે તમને મિસાઇલ આવતી હોય તો એક બીપ મારીને યુ કેન અન્ડરસ્ટેન્ડ કે હા ભાઈ પેલો મિસાઇલ ઇઝ ફાયર્ડ ઓર એરક્રાફ્ટ ઇઝ કમિંગ ટુ યુ, તો તમારા રડાર ઉપર એ બીપ મારીને તમે પકડાઈ જશે.
કારણ કે એઝ આઈ સેડ કે તમે ખાવાનાનો પેલું એક કેટરિંગનો સામાન લઈ જાઓ છો જેની અંદર તમારા વાસણો બીજે ચોખા ઘઉં ને લોટ ને આ તે તેલ પાણી બધું છે ને એમાં એક નાની તમે બોટલ મૂકી દીધી છે વિચ કેન કોઝ hundreds and thousands of that. So it is very difficult to catch these kind of things. બિલકુલ બિલકુલ. અને જયદેવ સર, એ પણ જાણવું છે કે આવા પ્રકારના જો હુમલા વધે છે તો એ દરમિયાન આ સમયગાળા દરમિયાન આપણે મિલિટરી અને સિવિલની વચ્ચેનું કોર્ડિનેશન કેટલું અસરકારક રહેશે અને કેટલું ફાયદો અપાવી શકે છે? ખૂબ જ સવાલ આપે સારો કર્યો છે કુશાગ્રજી, અને આપણને સૌને યાદ હશે આપણી આ જ મંચ ઉપર આશીષ કુમાર સાહેબ પણ આપણા સ્ટુડિયોમાં જ્યારે ઓપરેશન સિંદૂર ચાલુ હતું ત્યારે આપણે જે વાત કરતા હતા કે અને મોક ડ્રિલ્સ થઈ હતી ન્યૂઝ કેપિટલના મારફતથી. અમે પણ કેટલાય પૂર્વ સૈનિકોએ કે રક્ષા વિશેષજ્ઞોએ જે વાત કરી હતી કે જે ઓપરેશન સિંદૂર સમયે મોક ડ્રિલ થઈ કે જો ભારત ઉપર કોઈ પણ આ પ્રકારનો હુમલો થાય તો કઈ રીતે બિહેવ કરવું, એક્ટ કરવું, ડિફેન્સ લેવો. તો આ બધી વાતો ઉપર ફરી પાછું પુનરાવર્તન કરવાનો એક ચેતવણી રૂપ કિસ્સો છે કે આને ભૂલી ન જઈએ. બધું શાંતિ છે એટલે બધું સુખરૂપ એવું નથી. બોર્ડર ઉપર કોઈને કોઈ જવાન ઊભો છે એટલે શાંતિ છે, પણ એ બોર્ડર ઉપર ઊભેલા જવાન અને એ સિવાય પણ કેટલી બધી જગ્યાએ સિક્યોરિટીમાં ગેપ્સ હોય જ. એ ગેપ્સનો અર્થ સિક્યોરિટીની નિષ્ફળતા નથી, પણ આટલો મોટો દેશ, આવી રીતે વિવિધ રીતે ફેલાયેલા લોકો, કેટલા બધા એવા લૂપહોલ્સ જેના માધ્યમથી જો આવું થવાનું હોય તો રેગ્યુલરલી, રિલિજિયસલી, માસિક એક વખત ચોક્કસપણે કંઈક ને કંઈક સિક્યોરિટી ડ્રિલ, અને એ સિક્યોરિટી ડ્રિલમાં જન ભાગીદારીતા, સામાન્ય વ્યક્તિ પણ કઈ રીતે સામેલ થઈ શકે એ તરફ દિશા નિર્દેશ કરે એવા આ કિસ્સાઓ બની રહ્યા છે. બિલકુલ બિલકુલ. અને આશીષ સર, પહેલાં વાત કરીએ કે છેલ્લા 2 વર્ષની અંદર પણ IAS હોય, AQIS હોય કે ISKP અત્યારનું જે આવ્યું છે તે આ તમામ રેડિકલ ઝોન તરીકે ગુજરાત હવે આગળ આવી રહ્યું છે તેવું લાગી રહ્યું છે? આ તમામ સેલ્સ માટેની વાત છે. આમાં મારો એવું જાણવું છે કે ગુજરાત છે ને એક શાંતિપ્રિય પ્રદેશ માનવામાં આવે છે. આપણે ગુજરાતીઓને એવું કહેવાય કે ગુજરાતી માણસ એટલે ધંધો કરી જાણે, બીજી કોઈ એની મગજમારી નથી. અને તમે જો કે ઇન જનરલ ગુજરાતમાં કોઈને અનનેસેસરીલી કોઈ હેરાનગતિ કરતું હોય, બહારના બીજા ઘણા રાજ્યોમાં આપણે ઘણા બધા સમાચારો સાંભળે છે કે બહારનો માણસ આવ્યો. તો આપણે ત્યાં કોઈ બહારનો માણસ આવે તો એઝ અ ગુજરાતી, એઝ અ આપણું કલ્ચર છે કે આપણે એને હંમેશા સપોર્ટ કરીએ છીએ. અને ગુજરાતીઓ આમ જોવા જાવ તો ઓલ ટુગેધર ભોળા માણસો કહેવાય. તો આ ભોળપણનો ફાયદો ઉઠાવીને ઘણા બધા લોકો આ કામ કરી રહ્યા છે. ગુજરાતની ધરતીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એના માટે ગુજરાતની ધરતી પર ગુજરાતના લોકોએ જાગવું ખૂબ જરૂરી છે. તમે જુઓ કે કોઈ આપણે ત્યાં છેલ્લા ઘણા ટાઈમથી કોઈ જાતની કોઈ મગજમારી નથી, કોઈ હિંસા થયા, હુલ્લડ થયા હોય, રમખાણો થયા હોય, એવા કોઈ જ આપણી ત્યાં સમાચાર નથી. અલ્ટિમેટલી રાધર દરેક જગ્યાએ આપણે ગુજરાત આગળ પ્રોગ્રેસ કરવાની વાત કરીએ છીએ, રાઈટ. અને એને કારણે છે ને કોઈ એકબીજાના કામમાં ઇન્ટરફિયર નથી કરતું, એટલે એક જાતનો સેફ હેવન કદાચ આ લોકોને દેખાઈ જાય છે કે ભાઈ ગુજરાતના લોકો એકદમ કોઈ મગજમારી કરશે નહીં, ત્યાં જઈને આપણે આરામથી આપણું કામ કરો ને ચૂપચાપ નીકળી જાઓ. અને ગુજરાતને ઘણા બીજો બી એક વસ્તુ છે, કદાચ તમે હાઇલાઇટ કરી છે કે નહીં મને બહુ ધ્યાન નથી, પણ ગુજરાતને આ લોકો આજકાલ એક રૂટ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એના 2 મુખ્ય કારણો છે કે આપણી ઇન્ટરનેશનલ વોટર બોર્ડર એઝ વેલ એઝ ધ લેન્ડ બોર્ડર. તો મોટા ભાગે એ લોકો ગુજરાતનો એક ઉપયોગ એવી રીતે કરી રહ્યા છે કે ભાઈ અહીંયા થ્રુ તમે ચૂપચાપ પાસ થઈ જાવ. એ લોકો ગુજરાતમાં કશું કરતા નથી, પણ સમગ્ર દેશમાં કોઈ પણ જાતની ઘૂસણખોરી કરવી હોય, ચાહે પછી એ ડ્રગ્સ હોય કે આ રીતનું કોઈ બીજું કાવતરું હોય, તો એના માટે તે લોકો ગુજરાતનો આસાનીથી ઉપયોગ કરે છે. કારણ કે અહીંયાથી તે લોકો આસાનીથી નીકળી જાય છે. કોઈ એમને હેરાન કરવા વાળું નથી. એવું નથી કે કોઈ તમારી ઉપર નજર રાખીને બેઠું છે કે બાજુવાળાને જોઈ રહ્યું છે કે બાજુવાળો શું કરે. દરેક માણસ પોતાના કામમાં વ્યસ્ત છે અને પોતાની જિંદગીને બહેતર બનાવવા માટે કોશિશ કરી રહ્યું છે. અને આનો ઉપયોગ કરીને ગુજરાતની ધરતીનો કદાચ પાછળ બી ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ જોયા છે, જેમાં આપણે કેટલું તો ડ્રગ્સ પકડાયું હતું સમુદ્ર કિનારે, દરિયા કિનારે, રાઈટ. તો દે આર યુઝિંગ ગુજરાત જિયોગ્રાફિકલ એડવાન્ટેજ અત્યારે જેમ આપણે લઈ રહ્યા છીએ પ્રોગ્રેસ માટે, એ લોકો પણ રહી રહ્યા છે આતંકવાદનો ફેલાવો કરવા માટે. તો આ વસ્તુનો આ ઇન્સિડન્સીસ વધ્યા છે અને રિસેન્ટલી આ જે વસ્તુ આખી સામે આવી છે એને તો આખું એક નવું એક ચેપ્ટર જ ઓપન કરી દીધું છે કેમિકલ વોરફેર માટે. બિલકુલ. So we have to be very careful in future now. અને જયદેવ સર, ટૂંકમાં પણ એ અભિપ્રાય આપનો લેવા માંગીશ કે જો આ મનસુબા છે, આ 3 આતંકીઓના, તે મનસુબા જો અત્યારે સફળ થયા હોત તો કેટલું વિધ્વંસક શક્તિ તેની પરિણમી હોત?
ખૂબ જ વધારે વિધ્વંસક થઈ શક્યું હોત જો આ મનસૂબા શક્ય બન્યા હોત તો, કારણ કે દે હેડ ઓલ ધી પાવર્સ. ફાઇનાન્શિયલી એ પોતે વધારે ને વધારે ફંડ એકત્રિત કરતા હોય ને ટેલિગ્રામ ને એવી ચેનલ્સ અને એના મારફતે કંઈક કરતા હોય તેવા મનસૂબાની વાત થઈ છે. આ કેમિકલ પ્રકારનો હુમલો કરવો એકદમ નવી આગવી વાત છે કે જેના માટે કદાચ આપણે તૈયાર ના હોત, અને આટલી ફ્રી મુવમેન્ટ કરીને હથિયારને લઈને આવી જવી શકવું રાજ્યોની બોર્ડરો ક્રોસ કરતા તો એનો અર્થ એ કે એ લોકો કંઈક તો એવું કરી રહ્યા હતા કે જેમાં એ પાવરદા હતા અને એમાં સક્સેસની નજીક હતા. એને રોકી શકવું ગુજરાત એટીએસ માટે, ગુજરાત પોલીસ આપણા સૌ માટે એક રાહતનો શ્વાસ લેવા જેવી બાબત છે. બિલકુલ, અને એટીએસની સતર્કતાથી આ તમામ જે નાપાક મનસૂબા હતા તેમની પર પાણી ફરી વળ્યું. જયદેવ સર અને આશીષ સર, આપ બંને આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ત્યારે આ ઝડપાયેલા આતંકીઓનો પ્લાન માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશ માટે ખતરાનો સંકેત છે, અને એટીએસનો સમયસર એક્શન આપણા માટે ચેતવણી અને સુરક્ષાનો સંદેશ બંને છે. પણ પ્રશ્ન એ છે કે શું આતંકવાદના નવા ચહેરા તરીકે કેમિકલ વોરફેર સામે ભારત તૈયાર છે? હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ મહત્વના અપડેટ અને સમાચારો માટે ન્યૂઝ કેપિટલને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.